Hello friends, 404 Operating System and Unix ના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો મિત્રો આ સબ્જેક્ટના જે વિડિયો લેક્ચરની સિરીઝની શરૂઆત કરી છે આપણે, તો એની અંદર ઓપરેટિંગ સિસ્ટમ ઓવરવ્યૂ જે યુનિટ 1નો ટોપિક છે એન્ડ એના ઇનિશિયલ ટોપિક્સની પ્રોપરલી સ્ટડી આપણે કમ્પ્લીટ કરી છે. એન્ડ હવે પછીનો જે ટોપિક્સ છે યુનિટ 1ની અંદર પ્રોસેસ મેનેજમેન્ટ. બટ પ્રોસેસ મેનેજમેન્ટનો જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટની પહેલા યુનિટ 4ની અંદર યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમનો જે ઓવરવ્યૂ છે, રાઈટ, તો એની ઇન્ફોર્મેશન હું પહેલા તમને પ્રોવાઈડ કરીશ મિત્રો, રાઈટ. તો મિત્રો આપણે પ્રોગ્રામિંગ કોન્સેપ્ટ માટે આ સબ્જેક્ટની અંદર રેડ હેટ સિસ્ટમ એક્સેસ કરીશું. એનું જે વર્ઝન 5 એ મેં ઓલરેડી મારી સિસ્ટમની અંદર ઇન્સ્ટોલ કરેલું છે, કારણ કે તમારે જે 5th સેમની અંદર એડવાન્સ ઓપરેટિંગ સિસ્ટમનો જે સબ્જેક્ટ છે, રાઈટ, ઓપરેટિંગ સિસ્ટમ બેઝિક હાલ કરંટની અંદર તમે સ્ટડી કરી રહ્યા છો એન્ડ 5th સેમની અંદર એડવાન્સ ઓપરેટિંગ સિસ્ટમ તમારે સ્ટડી કરવાનું છે, રાઈટ. તો મિત્રો યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ શું છે, એના ફીચર્સ, એનું જે આર્કિટેક્ચર છે, એની ઇન્ફોર્મેશન હું પ્રોપરલી તમને પ્રોવાઈડ કરીશ. બટ આપણે આ જે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમને વર્ચ્યુઅલ મશીનની અંદર ઇન્સ્ટોલ કરાવી છે. તો મિત્રો આના પ્રીવિયસ લેક્ચરની અંદર વર્ચ્યુઅલ સિસ્ટમ કોને કહેવામાં આવે છે, રાઈટ, એન્ડ એક ઓપરેટિંગ સિસ્ટમ કેવી રીતે વર્ચ્યુઅલ એને એક્સેસ કરી શકાય છે, એ કોન્સેપ્ટ બ્રોડલી મેં 5th સેમના લેક્ચરની અંદર સમજાવેલો છે. તો એની લિંક હું તમને પ્રોવાઈડ કરી દઈશ. એનું રિપીટેશન આઈ થિંક કોઈ કરવાની જરૂર છે નહીં એવું મને લાગે છે, રાઈટ. કમ્પ્યુટર સિસ્ટમની અંદર વર્ચ્યુઅલ મશીન એ ફેસિલિટી પ્રોવાઈડ કરે છે કે કમ્પ્લીટ સિસ્ટમ પ્લેટફોર્મ એઝ એન્ડ સપોર્ટ એક્ઝિક્યુશન ઓફ કમ્પ્લીટ ઓપરેટિંગ સિસ્ટમ. એક ઓપરેટિંગ સિસ્ટમ હોય, અધરવાઇઝ તમારે કોઈ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરાવવું હોય એન્ડ એને એક્સેસ કરવું હોય તો તમે વર્ચ્યુઅલ મશીન થ્રુ એને યુઝ કરી શકો છો ફૂલ કંટ્રોલ સાથે, રાઈટ. તો મિત્રો વર્ચ્યુઅલ મશીન એ આપણને એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરે છે કે કમ્પ્યુટર સિસ્ટમની સાથે સાથે ઓન એનું સીપીયુ, મેમરી, નેટવર્ક ઇન્ટરફેસીસ એન્ડ સ્ટોરેજ created on a physical hardware system, right. એન્ડ ઘણા બધા સિસ્ટમ અવેલેબલ છે માર્કેટની અંદર કે જેના થ્રુ તમે વર્ચ્યુઅલી ઓએસ પણ ઇન્સ્ટોલ કરી શકો છો એની અંદર એન્ડ કોઈ વાસ્ટ
સોફ્ટવેર પ્રોડક્ટ છે એને પણ એની અંદર ઇન્વોલ્વ કરાવી શકો છો. તો મિત્રો હજી તમારે ડીપની અંદર વર્ચ્યુઅલ સિસ્ટમની ઇન્ફોર્મેશન ગેટ કરવી હોય તો તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર હું લિંક પ્રોવાઈડ કરીશ. બે વિડીયોની વર્ચ્યુઅલ સિસ્ટમ એન્ડ વર્ચ્યુઅલાઇઝેશન શું છે એન્ડ એક ઓપરેટિંગ સિસ્ટમ વર્ચ્યુઅલ મશીનની અંદર કેવી રીતે ઇન્સ્ટોલ કરવામાં આવે છે. એ વિડીયોની અંદર મિત્રો વર્ચ્યુઅલ સિસ્ટમની સાથે સાથે કરંટ વર્લ્ડની અંદર માર્કેટની અંદર જે રહેલી વર્ચ્યુઅલ સિસ્ટમના ઘણા બધા એક્ઝામ્પલ પણ મેં પ્રોવાઈડ કરેલા છે, રાઈટ. એન્ડ રેડ હેટનું ઇન્સ્ટોલેશન પણ સમજાવેલું છે સ્ટેપ બાય સ્ટેપ. તો એ જે બે વિડીયો છે મસ્ટ બી તમારે જોવાના રહેશે, રાઈટ. તો મિત્રો હવે આપણે આપણા જે સિલેબસનો ટોપિક છે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ એના પર કોન્સન્ટ્રેટ કરીશું, રાઈટ. તો ફર્સ્ટ ઓફ ઓલ જેમ આપણે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ યુઝ કરીએ છીએ નોર્મલી કમ્પ્યુટરની અંદર, જેમ તમે વિન્ડોઝ એઝ અ ઓપરેટિંગ સિસ્ટમ એક્સેસ કરો છો નોર્મલી, એવી જ રીતે કમ્પ્યુટરની અંદર આપણે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરીને એ ઓપરેટિંગ સિસ્ટમ ને યુઝ કરી શકીએ છીએ. તો આપણે ડિટેલની અંદર જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ યુનિક્સ? આ યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ શું છે મિત્રો? રાઈટ. યુનિક્સ is an operating system which was first developed in 1960s. યુનિક્સ એ એક ઓપરેટિંગ સિસ્ટમ છે, એ તો તમને ખ્યાલ આવી ગયો હશે. 1960 ની અંદર ફર્સ્ટ એનું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું, રાઈટ. and has been under constant development ever since. ડેવલપ તો મિત્રો 1960 ની અંદર થઈ, પણ કોન્સ્ટન્ટલી એનું જે ડેવલપમેન્ટ છે એ કરંટની અંદર ચાલુ જ છે, રાઈટ. બાય ઓપરેટિંગ સિસ્ટમ આપણે એને જોઈએ તો શૂટ ઓફ પ્રોગ્રામ્સ વિચ મેક ધ કમ્પ્યુટર વર્ક. કમ્પ્યુટરની અંદર વર્ક કરવા માટે એ ઓપરેટિંગ સિસ્ટમની શૂટ ઓફ પ્રોગ્રામ્સ, એવું આપણે ઓપરેટિંગ સિસ્ટમના મિનિંગને સમજીએ છીએ કે ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે એવું પ્લેટફોર્મ કે જેના પર આપણે યુઝરની રિક્વાયરમેન્ટ પ્રમાણે પ્રોગ્રામ ઇન્વોલ્વ કરી શકીએ, રાઈટ. ઇટ ઇઝ સ્ટેબલ multi-user, multitasking system for server, desktop and laptop. હવે યુનિક ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ ઓપરેટિંગ સિસ્ટમ મિત્રો કોના માટે ડેવલપ કરવામાં આવેલી છે, કઈ કમ્પ્યુટર સિસ્ટમ માટે ડેવલપ કરવામાં આવેલી છે એની ઇન્ફોર્મેશન તમને પ્રોવાઈડ કરેલી છે કે એ સિસ્ટમને તમે ડેસ્કટોપ સિસ્ટમ એઝ એક્સેસ કરી શકો, એઝ અ સર્વર સિસ્ટમ પણ એક્સેસ કરી શકો, એન્ડ લેપટોપની અંદર પણ એને ઇઝીલી આપણે ઇન્સ્ટોલ કરાવી શકીએ છીએ.
યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ સપોર્ટ મલ્ટીટાસ્કિંગ મલ્ટી-યુઝર ફંક્શનાલિટી. યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ જે છે મલ્ટી-યુઝર મલ્ટીટાસ્કિંગ ફંક્શનાલિટી આપણને પ્રોવાઈડ કરે છે. કારણ કે સર્વર એઝ એ યુઝ કરી શકો છો એ સિસ્ટમને. સમજો મિત્રો. તો વાઇડલી યુઝ જે છે એનો કમ્પ્યુટર સિસ્ટમની અંદર એઝ અ ઓપરેટિંગ સિસ્ટમ તરીકે કરવામાં આવે છે. જેમ આ વિન્ડોઝ સિસ્ટમની અંદર ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસની આપણે વાત કરીએ તો એવી જ રીતે યુનિક્સની અંદર પણ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ સપોર્ટેડ છે એન્ડ ઇઝીલી નેવિગેશન એન્ડ સપોર્ટિવ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવેલું છે. વિથ GUI using Unix based system is a easy but still one should know the Unix command for the cases where a GUI is not available such as a telnet session. તો મિત્રો હાલની અંદર જે રેડ હેટ સિસ્ટમ મેં મારા કમ્પ્યુટરની અંદર એઝ અ વર્ચ્યુઅલ મશીનની અંદર ઇન્સ્ટોલ કરેલું છે. વર્ચ્યુઅલ મશીન કયું છે? VMware વર્કસ્ટેશન. તો એની અંદર આ સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલી છે, એને ઓપન કરાવી છે મેં હાલ. તો જ્યારે મિત્રો આ સિસ્ટમ આપણે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ કેમ સ્ટડી કરવાની? તો જ્યારે GUI અવેલેબલ નહોતું એઝ અ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ કરંટની અંદર ટેલનેટ સેશન થ્રુ તમે યુનિક્સ સાથે કન્ફિગર થતા હોય ઓપરેટિંગ સિસ્ટમ સાથે તો પણ તમારે કમાન્ડ બેઝ કમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરવું પડશે. રાઈટ? આપણે તો GUI વે ચૂઝ કરેલો છે મિત્રો. There are several different version of Unix. ઘણા બધા વર્ઝન યુનિક્સ સિસ્ટમના અવેલેબલ છે, એની અંદર સિમિલારિટી પણ જોવા મળે છે. રાઈટ? તો યુનિક્સ સિસ્ટમ કેમ આપણે યુઝ કરીએ છીએ એનું જે પર્પઝ ની આપણે વાત કરીએ તો આ સિસ્ટમ મલ્ટીટાસ્કિંગ મલ્ટી-યુઝર ઓપરેટિંગ સિસ્ટમ એઝ અ ફંક્શનાલિટી પ્રોવાઈડ કરે છે. રાઈટ? એનો યુઝર પ્રોગ્રામ ડેવલપમેન્ટ ટૂલ્સ, એની અંદર ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશનની ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવેલી છે. રાઈટ? તો આ બધા ઇમ્પોર્ટન્ટ થિંગ યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમની અંદર પ્રોવાઈડ કરેલા છે. રાઈટ? જેનાથી એ માર્કેટની અંદર વધુ ને વધુ પોપ્યુલર છે. રાઈટ? યુનિક્સ સિસ્ટમ ની અંદર ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ પ્રોવાઈડ કરવામાં આવે છે. સેમ એઝ માઇક્રોસોફ્ટ વિન્ડોઝની અંદર જેમ યુઝર ઇન્ટરફેસનું એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરેલું છે, સેમ એજ સિસ્ટમ ઓપન થશે એટલે બંનેનું કમ્પેરિઝન હું તમને બતાવીશ. રાઈટ? ધેન યુનિક્સનું જે નોલેજ છે ડિફરન્ટ ઓપરેશન પરફોર્મ કરવા માટે રિક્વાયર્ડ છે. એઝ અ ગ્રાફિકલી પણ તમે પ્રોગ્રામ ડિઝાઇન કરી શકશો.
એને કવર કરી શકશો, રાઈટ. એન્ડ વિન્ડોઝ સિસ્ટમની અંદર આ ઇન્ટરફેસ અવેલેબલ નથી. કયો ઇન્ટરફેસ? તો નોલેજ ઓફ યુનિક્સ ઇઝ રિક્વાયર્ડ ફોર ઓપરેશન્સ which aren't covered by graphical program. યુનિક્સની અંદર એવા ઘણા બધા ઓપરેશન્સ છે. સિક્યોરિટી પ્રોવાઈડ કરવાની હોય સિસ્ટમની, ત્યારે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ યુઝ કરવામાં આવે છે. હવે જે GUI અને CUI બેઝ સિસ્ટમ છે મિત્રો, તેનો ડિફરન્સ તમારે સમજશો તો યુનિક્સ સિસ્ટમ કેટલી પાવરફુલ છે એ તમને સમજમાં આવશે, રાઈટ. એની ચર્ચા પણ એ લેક્ચરની અંદર કરેલી છે, એટલે એ કરંટની અંદર આપણે જોઈશું નહીં. પણ એટલું કહીશ કે કમાન્ડ બેઝ જે સિસ્ટમ છે એ વધારે પાવરફુલ છે, કારણ કે જેને એનું નોલેજ હશે એ જ એ સિસ્ટમ સાથે ઇન્ટરેક્ટ થઈ શકશે. મિત્રો તમે હેકિંગ વર્ડ સાંભળ્યો હશે, તો આજે મોર એન્ડ મોર સિક્યોરિટી પ્રોવાઈડ કરવામાં આવે છે સિસ્ટમને, રાઈટ. એન્ડ કમ્યુનિકેશન કેવી રીતે કરી શકાય છે એ પણ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે આઈટીની અંદર, રાઈટ. હું તમને હેકિંગ કરવાનું શીખવા માટે નથી કહેતી, પણ એ પાવરફુલી તમે અધર સિસ્ટમને યુઝ એનું નોલેજ હોય તો જ કરી શકો છો. એન્ડ એ યુનિક્સ એન્ડ લાઇનક્સ સિસ્ટમ થ્રુ જ થઈ શકે છે, રાઈટ. હવે મિત્રો આપણે એના ટાઈપ્સ જોઈએ. બેઝિક ઇન્ફોર્મેશન મેં તમને પ્રોવાઈડ કરી કે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ શું છે, તો તમારા માઇન્ડની અંદર ક્લિયર થઈ ગયું હશે કે યુનિક્સ એક ઓપરેટિંગ સિસ્ટમ છે. એનું ડેવલપમેન્ટ 1960ની અંદર બેલ લેબોરેટરીની અંદર કરવામાં આવ્યું હતું, રાઈટ. એન્ડ આ જે સિસ્ટમ છે એવી રીતે સુટેબલ છે પ્રોગ્રામને કે જેની અંદર કમ્પ્યુટર વર્ક પરફોર્મ થઈ શકે, રાઈટ. એન્ડ યુનિક્સનું જો તમને પ્રોપર નોલેજ હોય તો ઘણા બધા એવા ઓપરેશનની અંદર રિક્વાયરમેન્ટ હોય છે કે જે ગ્રાફિકલી અધરવાઇઝ ગ્રાફિકલ પ્રોગ્રામ થ્રુ એને હેન્ડલ કરી શકાતું નથી, રાઈટ. તો એટલા માટે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ પોપ્યુલર છે મિત્રો, રાઈટ. એના ટાઈપ્સની આપણે વાત કરીએ તો ઘણા બધા વર્ઝન યુનિક્સ સિસ્ટમના માર્કેટની અંદર અવેલેબલ છે. એની અંદર ઘણી બધી સિમિલારિટી પણ તમને જોવા મળશે, રાઈટ. આ જે પોપ્યુલર વેરાયટી છે યુનિક્સની એ આપણે જોઈએ તો સન સોલારિસ, GNU લિનક્સ, મેક OS X એક્સેટ્રા માર્કેટની અંદર અવેલેબલ છે, રાઈટ. એન્ડ એ જે સિસ્ટમ છે એ સ્કૂલની અંદર પ્રોપરલી વર્ક પરફોર્મ થતું હોય છે એના થ્રુ. સોલારિસ સિસ્ટમ સર્વર એઝ એ એક્સેસ થતી હોય છે, અધરવાઇઝ વર્ક સ્ટેશન એઝ એ એક્સેસ થતી હોય છે આઈટી ફિલ્ડની અંદર. ફેડોરા જે લિનક્સ છે એ સિસ્ટમ એઝ અ સર્વર એન્ડ ડેસ્કટોપ પીસીની અંદર વધુ પોપ્યુલર છે, રાઈટ. તો મેં મારી સિસ્ટમની અંદર રેડ હેટ સિસ્ટમ ચૂઝ કરેલી છે, રાઈટ. એન્ડ તમારે પણ તમારી સિસ્ટમની અંદર એ ઇન્વોલ્વ કરવાનું છે, રાઈટ. એનો સોર્સ જે છે ISO ફાઇલ છે મિત્રો, એ ISO ફાઇલ ડાઉનલોડ કરવા માટેની લિંક હું ગૂગલ ડ્રાઈવની લેક્ચરની અંદર પ્રોવાઈડ કરી દઈશ આજે, જ્યાંથી તમે ઇઝીલી એ સિસ્ટમ ડાઉનલોડ કરી શકશો, ઓકે. હવે મિત્રો યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમની અંદર જે મેઇનલી એનું આર્કિટેક્ચર કહી શકાય
અધરવાઇઝ એનું જે હાર્ટ કહી શકાય, રાઈટ. તો 3 જે પાર્ટ છે ઇમ્પોર્ટન્ટ, એને આપણે સમજવાના છીએ, રાઈટ. તો મિત્રો એના આર્કિટેક્ચરની આપણે વાત કરીએ તો યુનિક ઓપરેટિંગ સિસ્ટમની અંદર ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ સિમિલરલી વિન્ડોઝની જેમ આપણને પ્રોવાઈડ કરવામાં આવેલું છે. એન્ડ એની ઇન્ટરનલ જે ડિઝાઇન છે અહીંયા સ્ક્રીન પર એ ઓપરેટિંગ સિસ્ટમનું આર્કિટેક્ચર જે એક્ઝામની દ્રષ્ટિએ આ જે ટોપિક્સ છે એ ટોપિક મોસ્ટ આઈએમપી ટોપિક્સ છે તમારા માટે, રાઈટ. તો એ આર્કિટેક્ચર તમને અહીંયા શો અપ થઈ રહ્યું છે સ્ક્રીન પર. એના જ કમ્પોનન્ટ આપણે સ્ટડી કરવાના છે, રાઈટ. તો યુનિક્સનું જે આ આર્કિટેક્ચર છે એની અંદર તમે ધ્યાનથી જોશો તો 4 લેયર તમને જોવા મળી રહ્યા છે, રાઈટ. 4 લેયર આની અંદર આપણને જોવા મળી રહ્યા છે. આ ફર્સ્ટ જે છે એ છે હાર્ડવેર, કર્નલ, સિસ્ટમ કોલ ઇન્ટરફેસ એન્ડ એપ્લિકેશન પ્રોગ્રામ. લાઇબ્રેરી, એપ્લિકેશન પ્રોગ્રામ, સિસ્ટમ કોલ ઇન્ટરફેસ ને આપણે સેલ તરીકે જાણીએ છીએ. સોરી, આપણે ઇનિશિયલી સ્ટાર્ટઅપ કરીએ ફર્સ્ટ તો હાર્ડવેર, કર્નલ, સિસ્ટમ કોલ, ઇન્ટરફેસ, સિસ્ટમ કોલ ઇન્ટરફેસ જેને આપણે શેલ કહીએ છીએ ને એપ્લિકેશન, રાઈટ. તો ફર્સ્ટ ઓફ ઓલ મિત્રો કર્નલ કોને કહેવામાં આવે છે એ સમજી લઈએ. કર્નલ ઇઝ અ પાર્ટ ઓફ ધ ઓપરેટિંગ સિસ્ટમ. ઓપરેટિંગ સિસ્ટમની અંદર કર્નલને હાર્ટ કહેવામાં આવે છે. જેમ આપણી બોડી ની અંદર આપણું જે હાર્ટ છે એ સ્ટોપ થઈ જાય એટલે કમ્પ્લીટ આપણી સ્ટોરી, એવી જ રીતે ઓપરેટિંગ સિસ્ટમની અંદર કર્નલ એનું વર્ક પરફોર્મ કરે છે. ઇટ interact directly with the hardware of computer through a device that is built into the kernel. સમજો મિત્રો કર્નલને. કર્નલ શું છે? તો કર્નલ એ એક પાર્ટ છે ઓપરેટિંગ સિસ્ટમનો જે ઇન્ટરેક્ટ થાય છે હાર્ડવેર સાથે કમ્પ્યુટર થ્રુ and device that is built into the kernel. કર્નલ થ્રુ એ ડિવાઇસ બિલ્ટ ઇન થાય છે. એના મેઇન જે ફંક્શન કહીએ આપણે કર્નલ સિસ્ટમના, રાઈટ, ડિફરન્ટ એના ફંક્શન, અધરવાઇઝ એનું જે વર્ક જે છે તો એ છે મિત્રો ઇટ અલોકેટ ટાઈમ એન્ડ મેમરી ટુ પ્રોગ્રામ. પ્રોગ્રામને ટાઈમ એન્ડ મેમરી પ્રોવાઈડ કરવાનું કામ કર્નલ કરે છે ઓપરેટિંગ સિસ્ટમની અંદર, યુનિક્સની અંદર. એન્ડ હેન્ડલ
the file store and communication in response to the system call. જેટલી પણ ફાઇલ સ્ટોરિંગ થયેલી છે એની સાથેનું કમ્યુનિકેશન એન્ડ યુઝરને રિસ્પોન્સ આપવાનું કામ કોનું છે? ઓપરેટિંગ સિસ્ટમની અંદર મિત્રો કર્નલનું, રાઈટ. તો મિત્રો એના ફંક્શનની આપણે વાત કરીએ ડિફરન્ટ તો એના ફંક્શન છે કર્નલ સિસ્ટમના memory management, controlling access to the computer, function of kernel. તો એના ફંક્શનની આપણે વાત કરીએ તો ફર્સ્ટ ફંક્શન શું છે? મેમરી મેનેજમેન્ટ. સેકન્ડ છે કંટ્રોલિંગ એક્સેસ, ટુ ધ કમ્પ્યુટર, મેન્ટેનિંગ ફાઇલ સિસ્ટમ, ફાઇલ સિસ્ટમને મેન્ટેન કરવાનું કામ પણ કર્નલનું છે. હેન્ડલિંગ ઇન્ટરપ્ટ્સ, હેન્ડલિંગ એરર, કોઈ એરર અકર થાય તો એરરને હેન્ડલ કરવાનું કામ પણ કર્નલનું છે, રાઈટ. પરફોર્મિંગ ઇનપુટ આઉટપુટ સર્વિસીસ. ઇનપુટ આઉટપુટની જેટલી પણ સર્વિસીસ છે એ સર્વિસીસ પરફોર્મ કરવાનું કામ પણ કર્નલ થ્રુ કરવામાં આવે છે. એન્ડ લાસ્ટ છે અલોકેટિંગ, અધરવાઇઝ allocate the resource of the computer among યુઝરને રિસોર્સ અલોકેટ કરવાનું કામ પણ કર્નલનું છે, રાઈટ. તો આપણે કર્નલના જે ફંક્શન ડિફરન્ટ એ જોયા, રાઈટ. હવે કર્નલ કેવી રીતે વર્ક પરફોર્મ કરે છે એનું એક્ઝામ્પલ તમને પ્રોવાઈડ કરેલું છે કે સપોઝ યુઝર ટાઈપ rm myfile, આ કમાન્ડ છે. myfile નામની એક ફાઇલ છે જેનો ડેટા એ ફાઇલ છે એને રિમૂવ કરવી છે, રાઈટ. મિત્રો આપણે અહીંયા કરંટની અંદર ઓપરેટિંગ સિસ્ટમ સાથે કનેક્ટ થયા તો તમે ફર્સ્ટ જો માર્ક કર્યું હોય તો રેડ હેટ સિસ્ટમ સાથે કનેક્ટ થવું હોય તો ઓથેન્ટિકેશન પ્રોવાઈડ કરેલું છે તો તમારી પાસે મસ્ટ બી આઈડી પાસવર્ડ જરૂરી છે. કોઈ પણ યુઝર એના સિવાય એ સિસ્ટમ સાથે કન્ફિગર થઈ શકશે નહીં. આ એનો બેસ્ટ એડવાન્ટેજ છે યુનિક્સ એન્ડ લાઇનક્સ સિસ્ટમનો, રાઈટ. તો મિત્રો કર્નલનું વર્ક સમજવા માટે એક એક્ઝામ્પલ આપેલું છે કે મારે ફાઇલને રિમૂવ કરવી છે તો આપણે શું કરીએ છીએ GUI સિસ્ટમની અંદર ડિરેક્ટલી
રાઈટ ક્લિક થ્રુ અહીંયા ડિલીટનો ઓપ્શન આપેલો છે, ફાઇલ રિમૂવ થઈ ગઈ. રાઈટ, આ જ કામ મારે યુનિક્સની અંદર કરવું હોય તો કમાન્ડ થ્રુ અહીંયા એક્ઝામ્પલની અંદર સમજાવેલું છે કે જે માય ફાઇલ નામની જે ફાઇલ છે એને રિમૂવ કરવી છે સિસ્ટમમાંથી, તો એના માટેનો કમાન્ડ છે rm. Cell searches the file store for the file containing the program rm. rm નામની ફાઇલ જ્યાં સ્ટોર થયેલી છે ફાઇલ સ્ટોરની અંદર, ત્યાંથી સર્ચ કરશે. કોણ સર્ચ કરશે? સેલ. એન્ડ જે પણ રિક્વેસ્ટ યુઝરની કર્નલ સુધી પહોંચશે, કોના થ્રુ? સિસ્ટમ કોલ થ્રુ. to execute the program rm on my file, and જે પ્રોગ્રામ છે rm on my file એ પરફોર્મ થશે, એક્ઝિક્યુટ થશે. when the process rm my file has finished running, the cell then return unix prompt. user indicate is waiting for the further command. યુઝરના જે ફર્ધર કમાન્ડ માટે વેઇટિંગ કરશે. તો મિત્રો અહીંયા સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે મારી જે રેડ હેટ સિસ્ટમની અંદર આપણે દાખલ થઈ ચૂક્યા છીએ. હવે આ સિસ્ટમ વિશે થોડી માહિતી આપણે મેળવી લઈએ અહીંયા સોફ્ટવેરની. તો આ જીનોમ ડેસ્કટોપ સિસ્ટમ જે રેડ હેટ મેં ઇન્સ્ટોલ કરાવ્યું છે તેનું બિલ્ડ 9 એપ્રિલ 2006ની અંદર થયેલું છે એન્ડ વર્ઝન નેમ છે એનું 2.16.0. રાઈટ, જીનોમ વિશે તમારે માહિતી જોઈતી હોય મિત્રો, રાઈટ, આ સોફ્ટવેર પ્રોડક્ટ તો એની ગાઈડની અંદર હોલ ઇન્ફોર્મેશન તમને પ્રોવાઈડ કરેલી છે, એ તમે શાંતિથી રીડ કરી શકો છો. રાઈટ, તો હમણાં હાલ આપણે જે એક્ઝામ્પલ જોયું કે કેવી રીતે વર્ક પરફોર્મ થાય છે, કર્નલ કેવી રીતે રિસ્પોન્સિબલ છે એના માટે, તો આપણે માય કમ્પ્યુટર ઓપન કરીશું એટલે તમને અહીંયા નેટવર્ક સિસ્ટમ એન્ડ ફાઇલ સિસ્ટમ જોવા મળે છે, જ્યાં યુઝરના ડેટા સ્ટોર થયેલા હોય છે ફાઇલ સિસ્ટમની અંદર, એની ડિરેક્ટરી જોવા મળશે. એન્ડ ડિફોલ્ટ જ્યારે તમે રેડ હેટ સિસ્ટમ ઇન્સ્ટોલ કરો છો એટલે એ યુઝરની હોમ ડિરેક્ટરી પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેની અંદર એનું જે વર્ક પરફોર્મ થયું હોય ફાઇલના ડેટા તમને ત્યાં મળશે. રાઈટ, તો આપણે સેમ એઝ જેમ GUI થ્રુ ડિલીશન પરફોર્મ કરવું હોય તો પણ તમે કરી શકો છો એન્ડ ઇઝી વેથી હું કમાન્ડ થ્રુ પણ આ વર્ક પરફોર્મ કરીશ. એના માટે મેં ટર્મિનલ ઓપન કર્યું છે. રાઈટ, એની સમજૂતી પણ હું તમને પ્રોવાઈડ કરું છું કે ટર્મિનલની અંદર આપણે ડિફરન્ટ કમાન્ડ એક્ઝિક્યુટ કરાવી શકીએ છીએ. તો ફર્સ્ટ આપણે એક ડિરેક્ટરી ડેવલપ કરીશું mkdir. ઓકે, એન્ડ આ ડિરેક્ટરી મારી મેં જે ક્રિએટ કરી તેને જોવા માટે હું ls કમાન્ડ એક્સેસ કરીશ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ડિરેક્ટરી ફાઇલ જે છે બ્લુ કલરથી
જોવા મળી રહી છે સ્ક્રીન પર, રાઈટ. એક્ઝિક્યુટ પ્રોગ્રામ ગ્રીન કલરથી તમને જોવા મળી રહ્યા છે એન્ડ જે zip ફાઇલ છે રેડ કલરમાં તમને શો અપ થઈ રહી છે, રાઈટ. તો હવે જે ડિરેક્ટરી મેં જનરેટ કરી એ ડિરેક્ટરીની ઇન્ફોર્મેશન તમારે જોઈતી હોય તો તમે જોઈ શકો છો કે એની અંદર કોઈ ડેટા અવેલેબલ નથી, પણ એ ડિરેક્ટરી ક્રિએટ થઈ ગઈ છે સિમ્પલ કમાન્ડ થ્રુ. આને રિમૂવ કરવી હોય તો rm ધેન ડિરેક્ટરીનું જે નામ છે એ હું અહીંયા પ્રોવાઈડ કરીશ, રાઈટ. તો આપણે rmની સાથે પ્રોપરલી એનું જે નામ છે એ લખવું પડશે. તો અહીંયા સ્ક્રીન પર તમે જોઈ શકો છો મિત્રો કે જે ડિરેક્ટરી મેં ક્રિએટ કરી હતી તો ઇઝીલી એક નોમિનલ કમાન્ડથી આપણે વર્ક પરફોર્મ કરી શકીએ છીએ ઓપરેટિંગ સિસ્ટમની અંદર, રાઈટ. ક્રિએટ કરી શકીએ છીએ, ડિલીશન કરી શકીએ છીએ. તો મિત્રો આપણે પાછા કર્નલ પર આવી જઈએ કે કર્નલ કેવી રીતે એનું વર્ક પરફોર્મ કરે છે. તો આ જે ડેટા આપણે રિમૂવ કર્યા તો સેલ પર જે કમાન્ડ પરફોર્મ કરાવો છો એ સર્ચ કરશે, ફાઇલ સ્ટોરની અંદર જશે, ફાઇલ જે કન્ટેન થયેલી છે એ પ્રોગ્રામ સર્ચ કરશે, ધેન રિક્વેસ્ટ ધ કર્નલને રિક્વેસ્ટ મોકલશે થ્રુ સિસ્ટમ કોલ એન્ડ જે એક્ઝિક્યુટ આપણે જે રાઇટ ડાઉન કરેલો કોડ છે એ એક્ઝિક્યુટ થશે ત્યારે ફાઇલ રિમૂવિંગ થશે, રાઈટ. તો મિત્રો આપણે પ્રોગ્રામ થ્રુ કર્નલનું વર્ક સમજ્યા, રાઈટ. હવે યુનિક્સ સિસ્ટમની અંદર સેકન્ડ જે ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે આર્કિટેક્ચરનો સેલ, રાઈટ. તો તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે વોટ ઇઝ સેલ. તો મિત્રો સેલ એક્ટ એઝ એ ઇન્ટરફેસ બિટવીન યુઝર એન્ડ કર્નલ. કર્નલ એન્ડ યુઝરની સાથે અદરવાઇઝ ઇન બિટવીન વર્ક સેલ કરે છે, રાઈટ. સેલ કેવું કામ કરે છે, યુઝર એના સાથે ઇન્ટરેક્ટ થશે એન્ડ જે યુઝર થ્રુ ટાસ્ક પરફોર્મ કરવામાં આવેલી હશે એ કર્નલને સિસ્ટમ કોલ થ્રુ ઇન્ફોર્મેશન મળશે. જ્યારે યુઝર લોગિન થાય છે, લોગિન પ્રોગ્રામ ચેક ધ યુઝર નેમ એન્ડ પાસવર્ડ. તમે લોગિન મોડ્યુલ ઘણા બધા જોયા હશે મિત્રો કે જેની અંદર આઈડી પાસવર્ડ ઇન્વોલ્વ કરવામાં આવે ત્યારે જ યુઝર ઇન્ટરેક્ટ થઈ શકશે, રાઈટ. ત્યારે જ આ જે સેલ છે એ સ્ટાર્ટ થશે. બટ આપણે GUI સિસ્ટમ યુઝ કરીએ છીએ મિત્રો, જો ટેલનેટ થ્રુ તમારે ઓએસનું કમ્યુનિકેશન હોય તો તમને વધારે ખ્યાલ આવે, રાઈટ. તો સેલ ઇઝ અ કમાન્ડ લાઇન ઇન્ટરપ્રિટર, CLI પણ કહેવામાં આવે છે સેલને, કમાન્ડ લાઇન ઇન્ટરપ્રિટર, કે જે પણ કમાન્ડ તમે ત્યાં રાઇટ ડાઉન કરશો એનું રિઝલ્ટ એ કમાન્ડનું તમે મેળવી શકશો. તો એટલા માટે સેલને કમાન્ડ લાઇન ઇન્ટરપ્રિટર કહેવામાં આવે છે. It interprets the command user type in arrange for them to carried out. Several programs છે સેલના, જ્યારે
ટર્મિનેટ થાય છે યુઝરની એની ટાસ્ક. તો સેલ ગીવ યુઝર another prompt. Adapt user can customize own cell. આપણે જે રેડ હેટ સિસ્ટમ યુઝ કરીએ છીએ તો જે કમાન્ડ પ્રોમ્પ્ટ છે આપણો ઓન છે, એ યુઝરનું નામ છે એડમિન, રાઈટ. યુઝર કેન યુઝ ડિફરન્ટ સેલ ઓન ધ સેમ મશીન. યુઝર ડિફરન્ટ જે સેલ એટલે કે એના જે ટાઈપ્સ છે એ સેમ મશીનની અંદર યુઝ કરી શકે છે, રાઈટ. એક્ઝામ્પલ તરીકે મિત્રો એવી સિસ્ટમ ડિઝાઇન કરેલી છે કે જ્યાં સ્ટુડન્ટ પણ કનેક્ટ થઈ શકે ને સ્ટાફ પણ કનેક્ટ થઈ શકે સ્કૂલની અંદર. કોના થ્રુ? બાય ડિફોલ્ટ એ શું એક્સેસ કરે છે? સેલ, રાઈટ. તો જે ડિફરન્ટ સેલ ટાઈપ્સ યુનિક્સની અંદર પ્રોવાઈડ કરેલા છે એની હું ઇન્ફોર્મેશન તમને પ્રોવાઈડ કરી દઉં, પછી ડિટેલની અંદર એ કોન્સેપ્ટ આપણે જોવાના છીએ મિત્રો, રાઈટ. મેજરલી જે એક્સેસ કરવામાં આવે છે યુનિક સિસ્ટમની અંદર જે સેલ બોર્ન સેલ એન્ડ બોર્ન ટાઈપ સેલ, જે કમાન્ડ પ્રોમ્પ્ટ આપણું ઓપન છે તો ડોલર સાઇન કેરેક્ટરથી આને ઓળખી શકાય છે બોર્ન સેલ. તો મિત્રો એના ટાઈપ્સની આપણે વાત કરીએ, સેલના ટાઈપ્સ, રાઈટ. તો એ છે બોર્ન સેલ, કોર્ન સેલ, born again cell, born again cell and POSIX cell. જેને શોર્ટ ફોર્મમાં જોઈએ તો SH તરીકે પણ એને ઓળખી શકાય છે, રાઈટ. કોર્ન સેલ KSH એન્ડ બોર્ન અગેન સેલને બેઝ સેલ કહેવામાં આવે છે, રાઈટ. તો આ તો થયા એના ડિફરન્ટ જે ટાઈપ્સ છે એની વાત, રાઈટ. ફાઇલ નેમ completion by typing part of the name of command. કયું વર્ક પરફોર્મ કરી શકો આ સેલ સાથે? તો ફાઇલ નેમ કમ્પ્લીશન એટલે કે ટાઈપિંગનું એક પાર્ટ છે, નેમ ઓફ કમાન્ડ એઝ આપણે એક્સેસ કરીએ છીએ, ફાઇલ નેમ ડિરેક્ટરી છે, એન્ડ પ્રેસિંગ ધ ટેબ કી ના એક્સેસથી તમે ન્યૂ ફાઇલ અધરવાઇઝ ડિરેક્ટરી ક્રિએટ કરી શકો છો. ફાઇલ મેનેજમેન્ટની જે ફંક્શનાલિટી છે સેલ પર પરફોર્મ કરી શકો છો, રાઈટ. તો મિત્રો હિસ્ટ્રી જોઈએ સેલની તો સેલ કીપ્સ અ લિસ્ટ ઓફ કમાન્ડ યુ હેવ ટાઈપ ઇન. Repeat command use the cursor keys to scroll up and down the list of type history of previous command. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડિફરન્ટ કમાન્ડ પરફોર્મ કરીશું એના એક્સપ્લેનેશન સાથે.
રાઈટ. આપણે કરંટની અંદર આર્કિટેક્ચર સ્ટડી કરી રહ્યા છીએ. તો ઓપરેટિંગ સિસ્ટમની અંદર આપણે કર્નલ એન્ડ સેલ કોને કહેવામાં આવે છે એના વિશે માહિતી મેળવી. હવે આર્કિટેક્ચરનો જે થર્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ કહી શકાય, રાઈટ, સેલ પર કમાન્ડ પરફોર્મ કરવામાં આવે છે. તો કમાન્ડને યુનિક્સની અંદર મેજર કેટેગરીની અંદર ડિવાઈડ કરેલા છે. કેમ ડિવાઈડ કરેલા છે? કે જે સેલ એક્સેસ કરશો એના વાઇઝ જે ઇન્ટરફેસ થ્રુ યુઝર ઇન્ટરેક્ટ થશે એના વાઇઝ એના જે કમાન્ડ છે એની સબ કેટેગરી ઇન્ક્લુડ કરાયેલી છે. એની પ્રોપર્ટીઝની વાત કરીએ આપણે ઓએસની, રાઈટ. તો મિત્રો આર્કિટેક્ચરની અંદર મિત્રો કમાન્ડ એન્ડ યુટિલિટીઝ આપણે જોઈ. એન્ડ નેક્સ્ટ છે ફાઇલ એન્ડ ડિરેક્ટરી. તો ઓલ જે ડેટા યુનિક્સની અંદર ઓર્ગેનાઇઝ થયેલા હોય છે ફાઇલ્સની અંદર, એન્ડ આ જે ફાઇલ્સ છે એ ઓર્ગેનાઇઝ થયેલી હોય છે ડિરેક્ટરીની અંદર, રાઈટ. ઓપરેટિંગ સિસ્ટમનો આ બેઝિક વે છે ડેટા સ્ટોરેજ માટેનો. તો આ જે ડિરેક્ટરી છે એ ડિરેક્ટરી ફર્ધર ઓર્ગેનાઇઝ ઇન્ટુ ટ્રી લાઇક અ સ્ટ્રક્ચર, જેને આપણે ફાઇલ સિસ્ટમ નામે ઓળખીએ છીએ. મેં તમને કમ્પ્યુટર ઓપન કરીને આ સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે ફાઇલ સિસ્ટમ જનરલી ટ્રી વ્યૂ સ્ટ્રક્ચરની અંદર યુનિક્સની અંદર ડેટા સ્ટોર થાય છે, રાઈટ. જે તમે અહીં જોઈ શકો છો સ્ક્રીનની અંદર, સ્ક્રીન પર, સોરી. ઓકે. તો યુનિક્સનું જે આર્કિટેક્ચર છે એ આર્કિટેક્ચર પ્રોપરલી આપણે સમજ્યા મિત્રો, રાઈટ. હવે આપણે જોઈએ તો જે ટાઈપ્સ છે યુનિક્સના, રાઈટ. ફાઇલ એન્ડ પ્રોસેસીસ વિશે થોડી માહિતી આપી દઉં. એનું ડિરેક્ટરી સ્ટ્રક્ચર તમને સેમ આ રીતે જોવા મળશે મિત્રો, રાઈટ. રૂટ ડિરેક્ટરી માટે આ સિમ્બોલ, આ સાઇન યુઝ થાય છે. તો દરેકે દરેક ફાઇલ ગ્રુપની અંદર ડિરેક્ટરી સ્ટ્રક્ચરમાં આપણને જોવા મળે છે એનું જે હિરાર્ચિકલ સ્ટ્રક્ચર એન્ડ ફાઇલ સિસ્ટમ જે અરેન્જ થયેલી છે આ રીતે હિરાર્ચિકલ સ્ટ્રક્ચરની અંદર, એન્ડ એ સ્ટ્રક્ચર છે ટ્રી. ટોપ ઓફ ધ hierarchy is traditionally called root otherwise સ્લેશ જોઈ શકો છો તમે. ટોપ ડિરેક્ટરીની ઇન્ફોર્મેશન ગેઇન કરી શકો છો મિત્રો, રાઈટ. તો આ જે ડાયાગ્રામ છે એના પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે ફાઇલ સિસ્ટમ એન્ડ એનું સ્ટ્રક્ચર. હવે મિત્રો આપણા યુઝરના જે પ્રોગ્રામ છે એ ડેટા તમારા ક્યાં સ્ટોર થશે? તો તમે જ્યારે ઓપરેટિંગ સિસ્ટમ તમારી સિસ્ટમની અંદર ઇન્વોલ્વ કરાવશો ત્યારે એની હોમ ડિરેક્ટરી પ્રોવાઈડ કરવામાં આવે છે પર્ટિક્યુલર યુઝર માટે, એન્ડ તમારો એ ડેટા, તમારા જે પ્રોગ્રામ છે, તમારું જે વર્ક છે એ ડિરેક્ટરીની અંદર સ્ટોર થશે.
ઓકે, તો આજના લેક્ચરની અંદર મિત્રો આપણે યુનિક સિસ્ટમ, એના ડિફરન્ટ ટાઈપ્સ એન્ડ એનું આર્કિટેક્ચર પ્રોપરલી સમજ્યા, રાઈટ. નેક્સ્ટ લેક્ચરની અંદર યુનિક ટર્મિનલ એન્ડ એની અંદર જે કમાન્ડ બેઝિક પરફોર્મ કરવાના છે તો એ કોન્સેપ્ટ આપણે જોઈશું. ઓકે, આજનું લેક્ચર અહીંયા સ્ટોપ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.